સિંગ લઈ જાઓ સિંગ. હાલો મીઠી મીઠી સિંગ લઈ જાઓ સિંગ. હાલો ભાઈ સોની 500 ને 200 ની કિલો સિંગ લઈ જાઓ સિંગ. હે સંદૂડો આવતો લાગે. હેલા વિવા હા ત્યાં હું બકાલાનો ધંધો ખોલ્યો. હે આય તો બાપા હું તને બકાલાનો ધંધો લાગે. देख ला कौन कर વાહ થોડું મીઠી મીઠી મધ જેવી સિંગ લીધા સિંગ. બાપા મજે સિંગ છે. કેમ આપણે બોલીએ તો ખરાક આવે ને. હે યશભાઈ આવે લાગ્યા માંડવી લેવા આવે. આવો આવો યશભાઈ માંડવી લેવા આવ્યા ને. આંડી લેવા પણ ભાવ શું છે? ભાવ છે સોની 500 ને 200 ની કિલો. 200 ની કિલો કરી. હાલો હાલો જલ્દી ખરીદો. નેક્સ્ટ સંદૂડા. જયેશભાઈ લાવો છો. એક હાથ પાડ દો. ભાઈ હાલો સિંગ લઈ જાઓ સિંગ. 200 ની 2 કિલો અને 500 ની 4 કિલો. બાપા એલા તને કઈ ભાન છે? તને આતો જ નતું વળી દો તા. તો કાઈ નહીં. વળી જા. બોલો ભાઈ આમ નંબર નુકસાન કરાવે. હાલો સિંગ લઈ લો સિંગ. મીઠી મીઠી સિંગ લઈ જાઓ સિંગ. સોની 500 ને 200 ની કિલો. દાદા આવે લાગે. એ ભાઈ હા સિંગ આપી જો ને કેટલાની કિલો અને કેટલાની 500. સોની 500 દાદા અને 200 ની કિલો છે. ઓહો ઓ વાહ આપી જો હવે 200 ની કિલો. હજી હા લો 200 રૂપિયા આપી દો. હાલો હાલો ભાઈ હું જાઉં. આ પાલટી મોટી લાગે. વધુ ભાવ કીધો તો પૈસા આપી દે તો. હાલો સિંગ લઈ લો સિંગ. હાલો ભાઈ સોની 500 અને 200 ની કિલો. મીઠી મીઠી સિંગ લઈ જાઓ. હે દાદા આવે લાગે. બોલો બોલો દાદા. ई कितना ना पीछे સિંગ સોની 500 ને ખાલી 200 ની કિલો છે. तो 200 ની કિલો આપી જો. હા આપી દો લ્યો. હેલો સિંગ લઈ જાઓ સિંગ. મીઠી મીઠી સિંગ લઈ જાઓ સિંગ. હે ઉખલા ઉપર રાખ કેમ આવ્યા? લો ભાઈ હે મને ઓળખે આવડા. અરે ઓળખું તી ને ગામમાં સેવ ના વાવ. હા નવી શોપ ખોલી મેં જો. તમે શોપ ખોલી હા તો પછી મેં શોપ ન ખોલી હોય. હા તમે તો મોટા મને હરાય તો તમે તો ખોલો જ તે ને. મોટા મોટા હંચા છે હે તો સેવ બનાવવા આવું ગામમાં. તો પાલટી લાગે. હા તો સિંગ આપી દો સિંગ આમાં. સિંગ છે 400 ની 500 અને 800 ની કિલો. આજની 700 ની 500 આપી દો. હા લ્યો આપી દો. એક થેલી હારે લાવે છો. થેલી હારે લાવે તો. ઓકે થઈ ગઈ. અરે જો પૈસા આપી દઉં. હા પૈસા બાકી રહે છે. પૈસા ઘરે પડ્યા રહ્યા. હે તમને ઓનલાઈન કરી દે ઓનલાઈન. મેં તો અત્યારમાં જ કરો. તમે થોડીક વાર લાગશે ઓનલાઈન. ફોન અહીંયા નથી લાવેલો. આ તમારો નંબર લે દેવાલો. આપે તમે મોકલી દીજો નંબર. પછી તમે મને ઓળખતા જ ને. હા હો. તો પછી લફો કરવા કરો. મને જવા જો નહીં. આ બાજુના ગામમાં આ નવી શોપ છે ઈ તમારી છે ઓલા હંસાવાળી. તો ઈ તો વાત કરું તો. ઓકે હાલો હાલો હાલો. તો હું જાઉં. હા ઓકે. એ આમને માવા નવા માણસો આવતા રહે પૈસા વાળા તો મારે તો ધંધો ઉપડી જાય હો. તો હું એકથી મોટો માણસ થઈ જાય. અને આજ તો પાછો 2 લાખ નો ધંધો જોઈ એટલે ઉપાધિ તો નથી. તુડો કેમ દાંત કાઢતો આવે? લા વેલા હા મારે હાથું નહીં માના કાઈ. હું હાસો નો માને. ઓલા યશભાઈ ને ઈ સિંગ લઈ ગયા તો હવે એનું કઈ કરતું ન જોવે. આ તો તું કઈક વિચાર ને લાવે મને તો કઈ યાદ ના આવતું આમ. તો હમ તો થોડો હસતો હસતો આવતો હોય પ્લાન લઈને જ આવેલો છું હું. આ તો કે જલ્દી.
ઈ નહીં તો હાલ જ દે. હાલ. મારું નામ છે સોનુ અને મારું કામ છે સોનું ઘડવાનું. મારા મોટા ભાઈ છે મોનુ, એનું નામ છે મનુતી અને એનું કામ છે મોરી બનાવવાનું. મારું નામ છે મોનુ, મારું કામ છે બળજાની મોરી બનાવવાનું. અને મારા નાના ભાઈ નું નામ છે સોનુ. એ સોનું બનાવે એટલે એનું નામ સોનું રાખેલું છે. પેલા મોટા ભાઈ મોનુ, એ તમને એક વાત કીધી, યશભાઈ સિંગ લઈ ગયેલા છે, તો આપણે એને વાડીએ જઈ અને સિંગ ખાઈ અને કેવું કે સોનું બનાવી દઈ એમ કરીને સિંગ ખાતા. હા, હાલો 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 હાલો. ચોમાવું આવવાની તૈયારીમાં છે ને વધારે સિંગ લીલેથી હોત તો સારું હતું. આ મીઠી મીઠી સિંગ છે ને ખાવાની કેટલી મજા આવે છે. આવો દે લે બે ત્રણ. અરે આ પરદેશી લોકો કાલે આવે છે. અરે ભાઈ તમે કોણ છો? ના ભાઈ, આપણે સોનું બનાવવાળા થી અને આ મૂડી બનાવવાળો છે મારો મોટો ભાઈ. દેશો ભાઈ દેશો. તો અમને સિંગું ખવડાવશો? પેલા મને સોનું ને મોરી બનાવી દેશો. હા, જરૂર બનાવી દઈશું, પણ અમને સિંગું ખવડાવવી જ પડે. હા આવો સિંગ. હાલો છો મોનુભાઈ, સિંગ ઝપટ મારો. હા હા, મારો મારો. મોનુભાઈ, હા, ડરાઈ ગયા હવે. આવો ફૂલ ધરાઈ જજો સોનુભાઈ. અહીંયા આવો. હા, ટકવાનો પ્લાન કરી નતર કાંઈ ભેગું નહીં થાય ને બધું ખોવાઈ ગયું. હા હા. તો હવે મારું સોનું અને મોરી મને આપો હવે. થોડીક વાર લાગશે તે બનાવી આપી. ભાગો મોનુભાઈ.